કે અમે કુંભ સ્નાન કરીએ એ લોકોમાં જે જુસ્સો છે કે એટલા કુંભ કર્યા પણ મેં નથી જોયું. અમને આ ગરબા રમાડે છે, બહુ જ મજા આવે છે. અમને 15 દિવસ થયા, અમને ઘર નથી યાદ સંતોને તથા સાધુ સંતોને ચાનો પ્રસાદ બાંટવામાં આવે છે. અંકલેશ્વરની પવિત્ર તીર્થભૂમિ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર 1008 શ્રી મહંત શ્રી ગંગાદાસજી બાપુ સહિત સાધુ સંતો દ્વારા મહાકુંભમાં સેવાની ધૂણી ધકાવી છે. શ્રી ગંગાદાસજી બાપુ દ્વારા સતત આ 9મા વર્ષે મહાકુંભમાં સેવામય કાર્ય થકી શ્રદ્ધાળુઓ માટે રોટલો અને ઓટલાની સુચારુ વ્યવસ્થા ઊભી કરી છે. સાથે સાથે નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો પણ શ્રદ્ધાળુઓ લાવો લઈ રહ્યા છે અને વિશેષ મશીન દ્વારા લાડુ પણ બનાવવામાં આવી રહ્યા છે. તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં ગંગાદાસજી બાપુના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓને રહેવા, જમવા સહિતની સુવિધાઓ નિઃશુલ્ક મળી રહે છે, જેમાં રોજના અંદાજિત 400 થી 500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચાની ચુસ્કી કડકડતી ઠંડીમાં શ્રદ્ધાળુઓ માટે એક હૂંફ પૂરી પાડી રહી છે. અંદાજે રોજના 40,000ના ખર્ચે આ ચાનો સ્વાદ માણી રહ્યા છે. આ ચા પણ ખાસ સુરતથી પ્રયાગરાજ સુધી લઈ જવામાં આવી છે અને મહાકુંભમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા ચાની સેવાએ પણ ખાસ કાઠિયાવાડી ચાથી ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. વધુમાં બાપુની આ સેવામાં સુરતના સેવાભાવી લોકો પણ જોડાયા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમનો પરિવાર પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં મહેમાન બન્યા છે અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે. જો તમે પ્રયાગરાજ આવ્યા છો અને તમને પીવાની છે ગુજરાતી મસ્ત મજાની ચા, તો તમે આવી શકો છો શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં, જ્યાં તમને મળશે ચોખ્ખા દૂધની ચા અને એ પણ ગુજરાતી નહીં, કાઠિયાવાડી ચા. અને ચા બનાવવા માટે આવ્યા છે ખાસ સુરતથી. બા, કેવી રીતે ચા બનાવવામાં આવે છે અને દિવસના કેટલા લોકો ચા પીવે છે? હજારો લોકો આખો દિવસમાં ચા પીવે છે. અમે સુરતથી આવ્યા છીએ અને સાઈની સેવા કરવા આખો મહિનો અમે સેવા કરવા બહુ ભાવથી, બહુ પ્રેમથી અમે સાઈ પાઈએ છીએ અને બધાને બહુ ભાવ પ્રેમ અમને મળે છે. કયા બાપુનો ખાલસો છે અને કેવી રીતે અહીંયા તમે આવ્યા? ગંગાદાસ બાપુનો ખાલસો છે અહીંયા અને અંકલેશ્વર તીર્થધામ ખાલસા છે અમારા ખાલસાનું નામ. અને અમે અહીંયા ટ્રેનમાં આવ્યા છીએ અને અમે અહીંયા બધાને પ્રેમથી બહુ ભાવથી અમે ચા પાઈએ છીએ. આપ જોઈ શકો છો કેવી રીતે સરસ દૂધની અહીંયા ચા બનાવવામાં આવી રહી છે, કેવી રીતે ચા પીરસવામાં આવી રહી છે. આપણા ગુજરાતનો અમૂલ દૂધ છે જેની ચા બનાવવામાં આવે છે. અનેક ભાઈ અહીંયા છે. શું સેવા પૂરી પાડી? સીતારામ મહારાજ. સીતારામ. અમે ચા પ્રસાદ બાટી રહ્યા છીએ મહારાજ. આવું સાંભળ્યું છે કે આખા કુંભમાં જો ગુજરાતી ચા પીવી હોય તો આવવું પડે. તપોવન ધામ રામકુંડ તીર્થ ખાલસા, મહંત શ્રી ગંગાદાસ બાપુ, ગુરુ શ્રી રામાનંદાસ બાપુ, અંકલેશ્વર ધામ અને સુરતમાં મોરા ટેકરા તરફથી આ આયોજન ચાલી રહ્યું છે અને તમામ ભક્તોને તથા સાધુ સંતોને ચાનો પ્રસાદ બાંટવામાં આવે છે અને ખૂબ સરસ રીતે પ્રેમ ભાવથી અમે બાંટી રહ્યા છે અને લોકો ખુશીથી પી રહ્યા છે. તો આ કેટલું દૂધ જોઈતું હોય છે અને કેવી રીતે તમે એરેન્જમેન્ટ કરો છો? રોજનો 400 થી 500 લીટર દૂધ જાય છે અને બધું જ જે સેવા કરી રહ્યા છે ને એ મનસુખલાલ, જો સામે બોર્ડ મારેલું છે જરા કે લઈ લો, એ ભાઈ સેવા આપી રહ્યા. મનસુખભાઈ, તમે તો જબરદસ્ત સેવા પૂરી પાડી રહ્યા છો મહાકુંભમાં. કેવી રીતે આ વિચાર આવ્યો? એ પહેલેથી આવી ગયો તો વિચાર કે આ સેવા કરવી જ છે. કેવી રીતે મદદ કોણ કોણ કરે છે તમારી? મદદ તો કોઈ નહીં કરે, હું અકેલો. આ વિચાર કેવી રીતે આવ્યો અને કેટલીક ચા બનાવો છો? રોજ 400 લીટરની દૂધની. અહીંયા ચા પીવાવાળા પણ ઘણા લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. અહીંયા ચા પીવાવાળા પણ ઘણા બધા છે, એમની સાથે વાત કરીશું. कैसी लगी चाय? बहुत बढ़िया चाय है। और कहीं ऐसी चाय पीती? नहीं तो आप कभी गुजरात आए हैं? ये गुजराती नहीं। ये गुजराती चाय है. जी सर, उससे पिछले पप्पा जी हमेशा आते हैं सर, बढ़िया भोजन कराते हैं, बढ़िया चाय का हर एक नाश्ता पानी कराते हैं. उनके पूरे पंडाल में बढ़िया नाश्ता पानी होता है और पूरे प्रयागराज में उनके ऐसा नाश्ता पानी या प्लस जो तो खाना पीना भोजन पानी कोई नहीं खिला पाते. તો આપે સાંભળ્યું કે કેવી રીતે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં ચા મળી રહી છે અને એ પણ ગુજરાતી ચા. ફરી એક વખત કહું છું, જો તમે ગુજરાતી છો, પ્રયાગરાજ તીર્થ મહાકુંભ મેળા 2025માં આવ્યા છો અને તમારે પીવી છે ગુજરાતી ચા, તો તમારે આવવું પડશે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં.
શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં રોકાતા અને ખાસ ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ રાત્રે ભોજન પ્રસાદી બાદ ભજન કીર્તન સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. હાડથી જાવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓને શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં મળેલી સેવાની હૂંફ શ્રદ્ધાળુઓ માટે સંજીવની રૂપ સાબિત થઈ છે. દિવસ દરમિયાન સેવાની સુરાવલી પ્રસરાવ્યા બાદ પ્રયાગરાજની ભૂમિ પણ રાત્રે ગુજરાતના ગરબાની રમઝટથી ખીલી ઉઠે છે અને અન્ય પંડાલોના મહામંડલેશ્વર સાધુ સંતો પણ આ ક્ષણે ઉપસ્થિત રહીને શ્રી ગંગાદાસ બાપુના સેવા તપને બિરદાવી રહ્યા છે. બાપ ક્યાં આયા છો અને કેટલા દિવસથી છો? ખાલસામાં આવ્યા છીએ. અમને 15 દિવસ થયા, અમને ઘર નથી યાદ આવતું અને બહુ મજા કરાવી બાપુએ, બહુ જલસો કરાવ્યો. ઘરે જવાનું યાદ નથી આવતું. અત્યારે અમે જોયું કે આપ ગરબા કરતા હતા, કેવી આમ તાકાત આવી ગઈ? બહુ સરસ તાકાત આવી ગઈ, અસલ તાકાત આવી ગઈ, મસ્તની, બહુ મજા આવી ગઈ. બાપુએ જલસો કરાવી દીધો, પાછું આવવાનું મન થાય. પણ ખાલસામાં આવ્યા પછી એમાં કોઈ ઓળખાણ નહોતી, પણ બાપુ આવ્યા પછી અમારે એટલી મોટી ઓળખાણ થઈ ગઈ ને કે અહીંયા એમ લાગે કે અમારું પોતાનું જ ઘર છે અને એટલા સાધુ સંતો અહીંયા જમે છે ને એ કોઈ એનો કઈ નજારો જ નથી. એમ કુંભમાં આવ્યા પછી આપને સૌથી સારી વિશેષ જગ્યા કઈ લાગી? સૌથી સારી ફેસિલિટી કઈ લાગી? ફરી આવવાનું મન થાય એવી કઈ જગ્યા લાગી? અમને પ્રયાગરાજ જ લાગે, બહુ આવવાનું મન થાય અને ગુરુજીની કૃપાથી હું આ ત્રીજી વખત આવી અહીંયા કુંભમાં અને એટલા સંતોના દર્શન થાય છે કે બસ અમારે આમ જીવનમાં એમ થઈ ગયું કે હવે બસ. તમે કુંભના મેળા ને કુંભનો જે ફેસ્ટિવલ છે એને નવરાત્રીમાં બદલાઈ દીધું. મેં જોયું અત્યારે આપ ગરબા કરતા હતા, શું કેવું છે? અમારી એટલી શક્તિ નહીં પણ અમારા ગુરુદેવની એટલી શક્તિ કે અમે કુંભમાં રાસ રમી રહ્યા હતા ને માતાજીની આરાધના કરી રહ્યા હતા એટલે અમને શક્તિ મળે અને અમે કુંભમાં રાસ રમીએ, બધી બહેનો સાથે મળી ગરબા ગાઈએ, મોજ કરીએ, બાપુનો આનંદ લઈએ. જય સીતારામ. સુરતથી જે બીજા બહેનો નથી આવ્યા એમને શું કેવું છે આપને? શું એ લોકોએ શું ગુમાવ્યું અહીંયા નહીં આવીને? એમ કે છે અમે રહી ગયા, તમે ત્યાં જલસા કરો છો કે શું કહેવા માંગુ છો એમને? ક્યારે આવે એ બધા? એ બધા કે જ છે આવવું છે અમારે ત્યાં. બેન શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો આપ? સુરતથી. ચતુરાબેન નામ છે મારું. સુરતથી આવી છું. અહીંયા બાપુના ખાલસામાં આવ્યા પછી અમને બીજી જગ્યાએ એમ થાય છે કે નથી જવું. અમને અહીંયા બહુ સારું લાગ્યું છે. 15 દિવસ અમારા માટે ઓછા પડ્યા છે અહીંયા આવ્યા એને. બાપુ દ્વારા શું શું સગવડો કરવામાં આવી છે? બાપુ દ્વારા બધી સગવડતા, અમને કોઈ ઘર યાદ જ નથી આવ્યું. અમને બાપુ દ્વારા એટલી સગવડતા મળી છે અહીંયા, બહુ સારી સગવડતા મળી છે. બેન આપનું શું નામ છે? ક્યાંથી આવ્યા છો અને કેવી મજા આવી રહી છે આપને કુંભમાં આવીને? મારું નામ શારદાબેન છે, હું સુરતથી આવી છું અને અમારા ગંગાદાસ બાપુ અને રામાનંદ બાપુના થકી અમે અહીં આવ્યા છીએ. ખૂબ જ મજા આવી છે અને બાપુ અમને એટલી આનંદ કરાવે છે, અમને સેવા આપે છે, અમને આ ગરબા રમાડે છે, બહુ જ મજા આવે છે અમને. આપ ક્યાંથી આવ્યા છો? સુરત. કેવું અહીંયા આવીને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. હમણાં તો બાપુને બહુ સેવા અમારી બધાની કરે છે બાપુ અને સંતોને જમાડે છે. અમને બહુ મજા આવે છે અહીંયા. અમને 15 દિવસથી ઘર જ યાદ નથી આવ્યું. એમાં સપ્તાહ હતી તો બહુ આનંદ આવી ગયો અમને. આ પહેલા કોઈ કુંભ આપ ગયા છો ખરા? હા, મેં 4 કુંભ કર્યા છે પણ આ કુંભ તો હાવ અલગ જ લાગે છે એમ. અને અહીંયા આવ્યા પછી હવે કેવું લાગે છે કે આ ધરતીમાં કોઈ વધારે તાકાત છે કે આ જે અત્યારે દિવસ ચાલી રહ્યા છે એમાં વધારે તાકાત છે? આપ તો આગળ પ્રયાગરાજ આવ્યા છો. નહીં, પહેલા હું આવી હતી અને ત્યારે તો બહુ ઓછું પબ્લિક હતું. અત્યારે તો મને એટલું લાગે છે ને કે આ તો હાવ નવીન જ છે બધું. કળિયુગ પ્રમાણે તો આ બહુ સારું કહેવાય. અને અહીંયા બાકી બધા ખાલસાઓમાં બાકી સરકાર દ્વારા જે ફેસિલિટી છે એમાં તમને કેવું લાગે? બહુ સરસ. સરકાર તો બહુ સરસ સેવા આપી રહ્યા છે. કેટલું પાણીની સગવડ છે, બધી ટોયલેટ બાથરૂમની બહુ સરસ સગવડ છે, બધી સગવડ સરસ છે. સરકાર બહુ સારી સેવા આપે છે. કંઈ પણ અમે અટવાયા હોઈએ ને તો પોલીસ વાળાને પૂછીએ તરત જ અમને જવાબ આપે છે, તરત જ સહી રસ્તા પર મોકલે છે અમને. બહુ સરસ. બેન આપે ગરબા કરાય કે નહીં? હા, ગરબા કર્યા ને. છેલ્લે ક્યારે કર્યા હતા? હા, છેલ્લે આજે જ કર્યા. અમે 15 દિવસથી આવ્યા છીએ. હંસાબેન છે, અમે સુરતથી આવ્યા છીએ. અમારા ગુરુ રામાનંદ બાપુ અને ગંગાદાસ બાપુ અમારા ગુરુજી છે. અમને બહુ આનંદ આવે છે અને બાપુ બહુ આનંદ કરાવે છે અને કથા અને બહુ સરસ કરે છે. અહીંયા બીજી કઈ કઈ સગવડો છે કે તમને એવું લાગે કે મારે ફરી આવવું જોઈએ? બધી સગવડતા છે, કોઈ અમને અગવડતા લાગતી જ નથી. અમને અમારું ઘર જ યાદ નહીં આવતું. આ 15 દિવસ ત્યાં કાલ જવાનું છે તો બી એમ રડવું આવી જાય છે કે નહીં જાવ એવું લાગે. આપ કેટલા વર્ષથી પૂજા કરો છો ને હમણાં જે પૂજા કરો છો એમાં શું તફાવત લાગે છે? नहीं, मैं यहाँ कम से कम 4 कुंभ
में हो गया है। मेरे को आरती पूजा करते श्री श्री 1008 मंडलेश्वर गंगादास बापू का आशीर्वाद, श्री श्री 1008 मंडलेश्वर रामानंद बापू का आशीर्वाद और सभी साधु संत का भी आशीर्वाद और गंगा का तट का भी आशीर्वाद है। हम लोगों को पूजा करते में और सभी महंतों का आशीर्वाद है। और यहाँ सभी अंतिम छेद चालू है और हमारा रामकुंड की तरफ से और रामकुंड खालसा और सूरत का नाम से हसमुख हनुमान जी और रामकुंड रामजी मंदिर और सभी भक्तों लोगों को आशीर्वाद गंगा जी का है और गंगादास बापू का भी है, रामानंद बापू का भी है और सभी भक्तों लोगों इसमें लाभ ले और सबको अंतिम से चालू है। भक्त से भक्त वृक्ष में नाम हमारा गंगादास बापू का रामकुंड के अंदर गुजरात के अंदर पहले नंबर में भोजन प्रसादी से मशीन, लाडू का मशीन है, रोटी बनाने का मशीन है, गाठिया बनाने का मशीन है, चाय का भी मशीन है और हमारा 4 तो गौ माता का दूध का भोग का लगा के चाय बना के पिलाते हैं और सभी हम लोगों को यात्री लोगों को स्वागत करते हैं। हमारा चाय वाला मनसूबाए सुबह से 4 बजे से उठते हैं और 5 बजे तक हमारा चालू रहता है। अक्खा दिवस कभी भी हम लोग को बंद नहीं करते हैं। रात के यात्री लोग आते हैं तो भी भोजन प्रसादी मिलता है। अंतर भक्त से भक्त स्वागत है सभी लोगों को। अकलेश्वर की जनता के लिए, सूरत की जनता के लिए और रामकुंड की जनता के लिए, सभी परिक्रमासी का यहाँ भी सेवा होता है, वहाँ भी सेवा हो। हमारा जय सियाराम, जय नर्मदे हर, जय सीताराम, जय गंगे। સુરત કામરેજથી આવ્યા છીએ અને અહીંયા બહુ આનંદ આવે છે અને ગંગાદાસ બાપુ એ પ્રમાણે બધાને આનંદ કરાવે છે અને ઘર પણ યાદ આવતું નથી. આપ શું કહેવા માંગશો? બહુ સરસ બાપુ આનંદ કરાવે છે અમને ને ભોજન સંધાઈને ખૂબ પ્રેમથી કરાવે છે, સમજ્યા ને કોઈને કોઈ તકલીફ નહીં એવું કામ કરે છે ને અમને તો અહીંયા બાપુ બહુ ગોઠવી ગયું છે એવું કામ છે બાપુ. એમને ગોઠવી ગયું છે, તમને કેવું છે? मैं महाराष्ट्र से हूँ, मैं मंगरूल पीर अकोला जिला नर्मदा परिक्रमावासी अब बापू जी का शिष्य हूँ और साधु संतों की सेवा में विराजमान हूँ. मेरे गुरु भाई है, बापू जी मेरे गुरु है और मैं 1 महीने से यहाँ पर सेवा कर रहा हूँ. આપ ક્યાંથી આવ્યા છો ને શું કરો છો? સુરતથી સેવા કરવા જ આવ્યા છીએ. 15 જણા આવ્યા છીએ અહીંયા. અહીંયા સારું છે બધું. ગુજરાતના ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરીની ભૂમિ અંકલેશ્વર ખાતેથી ડિજિટલ તેમજ કેબલ ટીવી નેટવર્ક થકી પ્રસારિત થતી કનેક્ટ ગુજરાત ન્યૂઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી હતી અને અમારા સંવાદદાતા યોગેશ પારીખ સાથે વાતચીત દરમિયાન બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હાલમાં આખું વિશ્વ કુંભમાં સમાયું છે, ત્યારે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં યાત્રી કોઈ પણ આવે અને જો ગુજરાતના યાત્રી હોય તો વિશેષ આનંદ અને ખુશી થાય છે. અહીંયા રોટલો અને ઓટલો બધાને જ મળે છે. તેમજ ખાસ વિશેષતા એ છે કે માં ગંગા મૈયાની ગોદમાં ગરબાની રમઝટ પણ જામે છે. વધુમાં તેઓએ ઘરેથી મંદિર ધર્મને નહીં પરંતુ મંદિરથી ઘર સુધી ધર્મને લઈને આવવા પર ભાર મૂક્યો હતો અને આપણા વૈદિક સનાતન ધર્મને છોડશો નહીં, જો છોડશો તો કોઈ અપનાવશે પણ નહીં. આ યાદગાર મુલાકાત દરમિયાન બાપુએ સાધુને હંમેશા મોજી રહેવા માટે અને પત્રકારોને ખોજી રહેવા માટેનો ઉપદેશ આપ્યો હતો. આમ તો મારો આ 9મો કુંભ છે. 144 વર્ષે આ પૂર્ણ કુંભ આવ્યો છે. 12 કુંભ એક જગ્યાએ થાય પૂર્ણ, પછી જે કુંભ આવે એને કહેવાય પૂર્ણ કુંભ. એટલે આ કુંભમાં 9મો કુંભ છે, પણ અદ્ભુત 9મા કુંભમાં બહુ બધું બહુ એવું લાગે કે દુનિયા આખી અહીંયા આવી ગઈ છે. લોકોની શ્રદ્ધા, એનો વિશ્વાસ અને લોકોનું જે સ્નાન કરવાનું જે તાલાવેલી છે કે અમે કુંભ સ્નાન કરીએ, એ લોકોમાં જે જુસ્સો છે કે એટલા કુંભ કર્યા પણ મેં નથી જોયો, સિવાય 2025 આ પૂર્ણ કુંભ છે અને કરોડોની સંખ્યામાં ભક્તો આવે છે. મને એવું લાગે કે હું કાંઈ કોઈ મારા ભગત છે નહીં, બધા રામજીના છે. પણ યાત્રી કોઈ પણ આવે, એમાં ગુજરાતનો આવે મને આનંદ આવે અને એને હું આશરો આપું. હું જ્યાં હું છું ત્યાં બધા હુએ છે, એને સેવા કરવાનો જે મને મોકો મળ્યો છે અને એને એક ચિત્તની શાંતિ મળે છે અહીંયા આવ્યા પછી કે અમને અહીંયા આશરો મળ્યો
રોટલો મળ્યો ને ઓટલો મળ્યો, કારણ કે પરદેશમાં બે વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે, રોટલો અને ઓટલો. બે તપોવન રામકોટ ખાલસામાં ભગવાને કાંઈક એવી સર્કિટ અંદર ફિટ કરી દીધી ગુરુજીએ, અને મને આનંદ આવે છે. લોકો પ્રેમથી આવે છે અને હું પ્રેમથી સેવા કરું છું. મને આમ તો મને પહેલેથી મા ઉપર તો બહુ શ્રદ્ધા છે. હરેક કુંભમાં મારે સાંજે ગરબા હોય જ છે, પણ આ વખતે જે ગરબા રમીએ છીએ કે અલૌકિક છે કે ગંગા મૈયાની ગોદમાં આ ગરબા થાય. અમારે સ્વર્ગસ્થ દક્ષાબેન એ તો પહેલાં જ ગરબા લેતા, ચાલુ કરાવ્યા ગરબા એમણે મને કે બાપુ આપણે બધા બેઠા છે ગરબે, મેં ચાલુ ગરબે રમીએ. તો દક્ષાબેન પિયુષભાઈ પટેલ, પિયુષભાઈ તો મારા ખાસ મિત્ર છે, એમના પત્નીએ આ મને રસ્તો બતાવ્યો હતો કે ગરબા થવા જોઈએ. મને ત્યાર પછી એટલો આનંદ આવે છે કે હું જ્યાં હોઉં ત્યાં ગુજરાત હોવું જોઈએ, ગુજરાત હોય ત્યાં ગરબા હોવા જોઈએ, એ ગુજરાત જેવો માહોલ થઈ જાય. ધર્મ તો આમ તો લોકો ઘરેથી મંદિરે પૂરો કરી દે છે, ધર્મ હંમેશા મંદિરથી ઘર સુધી જવો જોઈએ. એમ તમે અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસથી આવો છો, પ્રયાગરાજથી ધર્મને લઈને તમે ઘર સુધી જાઓ. ધર્મ કેવલ વસ્ત્રો બદલવાના કપડાં નથી. ધર્મનું દુસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. સત્ય જેવો કોઈ ધર્મ નથી. ધર્મોની ઘણી વ્યાખ્યાઓ છે, એમાં અમારો વૈદિક સનાતન ધર્મ આપણો હિન્દુ ધર્મ છે. એને તો શું વાત કરીએ, તો મહાસાગર છે. સનાતનને છોડશો નહીં, અને સનાતનને છોડશો તો તમે ક્યાંય કોઈ તમને અપનાવશે પણ નહીં. સત્તા સનાતનમાં રહેજો, તમે હિન્દુ થઈને રહેજો. હિન્દુત્વ આપણે હિન્દુ છીએ, અને તીર્થરાજ પ્રયાગમાં તમે કુંભ કરીને આવશો. મા ગંગાને હું પ્રાર્થના કરું કે તમને સર્વ કામનાથી પૂર્ણ કરે. આમ તો સાધુમાં અને પત્રકારમાં એક સૌમ્યતા હોય છે. સાધુ મોજી હોય છે, પત્રકાર ખોજી હોય છે. સમાજમાંથી ખોજીને પીરસતા હોય છે, એનું નામ પત્રકાર. સાધુ મોજમાં હોય તો ખબર નહીં શું આશીર્વાદ આપી દે, કોઈને શું આપી દે. એટલે સાધુ મોજી સારો, પત્રકાર ખોજી સારો, લોકોને સારું પીરસે બસ.